તો કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ, મહિલા પીઆઈ સાથે બબાલ કરતા કાર્યવાહી। મૃગીકુંડમાં સ્નાન બાદ બહાર ખસેડતા બબાલ થઈ હતી। મહિલા પીઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે। મહિલા પોલીસ અધિકારીએ આંગળી બતાવીને રોફ જમાવવાનો આક્ષેપ છે। મારી પાછળ નહીં ફરવાનું કહીને કીર્તિએ પોલીસ સાથે હંગામો કર્યો હતો। પોલીસની ફરજમાં રૂકાવટ અને શાંતિ ભંગની કલમો હેઠળ ગુનો, બીએનએસની વિવિધ કલમો હેઠળ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। બનાસકાંઠાના ડીસામાં અકસ્માત સર્જાયો છે। લુણપુર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા। તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટના ગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો થયો છે। દુકાન નંબર 51માં એક અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરીને ફરાર થયો છે। ઇજાગ્રસ્ત જુસબ શાહ રફાઈ લોહી લુહાણ હાલતમાં પોતે જ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તેમજ ગોંડલ બી ડિવિઝન પોલીસે હુમલાખોરને પકડવા માટે તપાસ શરૂ કરી છે। જામનગરના ધ્રોલમાં વેપારી પર બે શખ્સોએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। આક્ષેપ છે કે દુકાનથી અગાઉ સિગરેટ ઉધાર લઈ ગયા બાદ ફરી ઉધારીમાં સિગરેટ લેવા આવતા વેપારીએ પૈસા માંગતા યુવકો ઉશ્કેરાયા હતા અને તે બાદ બે શખ્સો દુકાનમાં ધોકા લઈને ઘૂસી આવ્યા હતા। આ બનાવમાં ધ્રોલ વોર્ડ નંબર 6ના કોર્પોરેટરના પતિ મહેશભાઈ ગડારા અને તેમના ભાઈ વિજયભાઈ પર હુમલો થયો હતો। આ મામલે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે। અત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકીમાં, તો અત્યારે આપણે ના પાડેલી, તો અત્યારે પછી ઉશ્કેરાઈને મન ફાવે તેમ ગાળા ગાડી માંડ્યા કરવા, મન ફાવે તેમ વર્તન કરવા માંડ્યા। તો અત્યારે પછી કઈ વયા ગયા કે વાંધે તાર પૈસા જોઈએ ને, કે હમણાં આવીને એમ કઈ વયા ગયા। તો અત્યારે પછી 7 વાગે 10 મિનિટ પછી આવેલા, તો અત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાનમાં આવી ગયો અને છૂટા હાથની મારામારી કરવા માંડ્યા। જામનગરમાં યુવાનને બેરહેમીથી માર મરાતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વાયરલ વિડીયો જામનગરના મોખાણા ગામનો હોવાનું અનુમાન છે। 3 શખ્સોએ ભેગા મળીને યુવાન પર હિંસક હુમલો કર્યો હતો। 2 શખ્સો લાકડીથી અને એક શખ્સ મુક્કાથી મારતો દેખાયો। કોઈ અજાણ્યા વ્યક્તિએ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે। વિડીયો વાયરલ થતા જામનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે। હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં બાઇક ચોર ગેંગ ફરી એકવાર સક્રિય બની છે। બાઇક ઉઠાંતરીના સીસીટીવી સામે આવ્યા છે। જાહેર રોડ પરથી અજાણ્યા શખ્સે બાઇકની ચોરી કરી હતી। તો ભોજનાલયમાં ભોજન બાદ બહાર પાર્ક કરેલી બાઇક લઈને ફરાર થયો। બાઇકનો ઓનર ભોજનાલયમાં રિપેરિંગની કામગીરી માટે ગયો હતો। અંબાજી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। અન્ય સમાચાર ભાવનગરથી ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહી, નદીમાં ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ। ખનીજ વિભાગે ડ્રોનથી તપાસ કરી ચોરી ઝડપી પાડી છે। તળાજા તાલુકાના દાત્રડ ગામે શેત્રુંજી નદીમાં કાર્યવાહી કરવામાં આવી છે। રેતી ખનીજનું ખોદકામ કરતા વાહનો પકડાયા છે। જેસીબી મશીન, એક લોડર, એક ટ્રેક્ટર સહિત 20 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। તો ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। શેત્રુંજી નદીમાં આપણે તળાજા તાલુકાના દાત્રડ ગામે શેત્રુંજી નદીમાં અમે ડ્રોન મારફતે સર્વેલન્સ કરાવ્યો અને સર્વેલન્સ સમયે એક લોડર, એક જેસીબી અને એક ટ્રેક્ટર મારફતે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા માલિક જે વાહનો છે એમને માલિક વિરુદ્ધની કાયદેસરની જપ્તી કરવામાં આવેલા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર